મંજી હું શું કહું, સામેની પાર્ટી છે ને પૈસાવાળા છે, સુખી છે અને સંસ્કારી છે, રેણી કેણી બધું સારું છે. તો જો મારી છોકરીનું ન્યા હક પણ કરીએ ને તો સુખમાં જાય એમ. હા, પૈસાવાળાને ઘરે જ કરાય હક પણ સુખમાં જાય છોકરી તારી. તમે છે ને મારી અરે હાલો, આપણે એનું ઘર જોવા જવું છે તો બે શબ્દ તમે કહેજો એમ. હા તે હાલ ને ભાઈ, હું આવું, એમાં હું ન્યા. ઘરનું કામ કેટલું બાકી છે, હવે ફટાફટ કરાવો ને. ભાઈ તું શાંતિ રાખ ને બાપા, બેંકમાં જવું પડે, પૈસા લાવવા પડે, કઈ બધું એમનેમ થઈ જશે? એ તને વિશ્વાસ ન આવતો તો હાલ મારી હારે હાલ. હા તે હાલો, આવું તમારી હારે. ને ખોટો એક રૂપિયો ન વપરાય એનું ધ્યાન રાખજે. એક રૂપિયો નહીં વપરાય, તમે ચિંતા કરો માં. કેમ છે ભાઈ, મજામાં? હા મજામાં હો, આવો. મહેમાન આવ્યા છે તો શું કરશું હવે? એને કયો વયા જાય, આપણે જવું છે બહાર. સાંભળો કાકા, અમારે જરીક કામ છે એટલે અમે બહાર જઈએ છીએ. બેંકમાં કામ છે ને એટલે જઈએ છીએ. પછી આવજો તમે. અમે કામે આવ્યા હતા તમારા ઘરે. હા તો પછી આવજો, પછી વાત કરીશું, બરોબર? પછી કાલે પરમ દિવસે આવી જજો ને, તમારે કામ હોય તો. અત્યારે અમારે મોડું થાય છે, અમે જઈએ. લ્યો, જેના ઘરે આવ્યા હતા કામે એ તો વૈયા ગયા, હવે આપણે શું કરશું? આપણે ઘરે વૈયા જાય, બીજું શું? હા હાલો, બીજું શું? લે મહેમાન, કેમ અહીંયા ઊભા છો, અજાણ્યા છો? હા, આ ભાઈના ઘરે આવ્યા હતા પણ એ તો જો ને બહાર વૈયા ગયા. કાંઈ વાંધો નહીં, મારું ઘર બાજુમાં જ છે, આવો આવો. જો આ મારું ઘર છે, બેહો બેહો, ખાટલે બેહો. એ તને કહો, સાંભળશો, મહેમાન આવ્યા, બહાર આવ. આવો આવો મહેમાન, કેમ છો, મજામાં? હા ઓ મજામાં. જોયું કેવા સારા માણસો છે. હા સાચી વાત છે, ઓલા તો આપણે આવ્યા ને તોય વી ગયા, આપણને બોલાવ્યા નહીં. આ લોકોએ તો ખાટલો પાથરી દીધો, ચા પાણી પાયા, બહુ સારા છે આ લોકો. આપણે જેને ઘરે આવ્યા હતા એ તો વૈયા ગયા બાપા. અરે ભાઈ, મૂંઝાવશો શું કામ? હું નથી અહીંયા, તમારે મૂંઝાવાનું નહીં, તમ તાર નિરાતે રહ્યો અહીંયા. રોટલા પાણી કરીને જવાનું છે. ના ભાઈ, જમવા બમવાનું રહેવા દો. તમ તારે ચા પાણી પીધા ને એટલે ઘણું છે ભાઈ. ના ના વો, રોટલા તો ખાઈને જ જવાના છે, જો ટાઈમ થઈ ગયો છે જમવાનો. હા તમે બધા બેહો, હું છે ને રસોઈ કરી નાખું. હો, શું હાલે મહેમાન? ત્યારે ખેતરમાં શું વાવ્યું છે? ઓણ તો વરસાદ સારો થયો, કપાસ ને માંડવી ને એવું બધું વાવ્યું છે. ઓણ તો કૂવામાંય પાણી સારું છે એટલે વાંધો નહીં આવે ઉનાળામાંય. તે આપણી કેટલી સેવા કરે. આને તો મહેમાન ગતિ કહેવાય. આપણે જેને ઘરે આવ્યા ને એ ભાઈ બેંકમાં છે, લાખ ઉપર તો એનો પગાર છે. અને બેન છે ને એ શિક્ષિકા છે. બોલ કેટલા પૈસાવાળા છે. એ પૈસાને શું કરવા, ધોઈ પીવા? આપણને બોલાવ્યા નહીં ને. આ દાદા જો આપણને ઓળખતા નથી તોય આપણી કેટલી સેવા કરી, ચા પાણી પાયા, જમવાનું બનાવે છે. બોલ, હું તો એમ કહું જમીન તમે અહીંયા આરામ કરજો અને 4-5 દિવસ રોકાઈ જાઓ, અમારી મહેમાન ગતિ કરો. એ તમે જેના ઘરે આવ્યા હતા ને અમારા પાડોશી છે, બહુ સારા માણસ છે હો. હા સારા છે, સારા છે. એ તમને કહો, સાંભળો છો? હા બોલ ને. એ આપણા વાડામાં છે ને ગાય છૂટી ગઈ, હાલો ને બાંધી, એવી મને બાંધવા નહીં દે. હા હાલ હાલ. મહેમાન તમે બેજો, અમે હમણાં ગાય બાંધીને આવીએ હો. હા હા બાંધ્યાઓ તમે તાર જાઓ હો, અમે બેઠા જ છીએ. કહું છું તને, ક્યાં ગાય છૂટી ગઈ છે? ઓલા મહેમાન ઘરે બેઠા છે ને. એ તમને કહું છું, સાંભળો છો? ઘરમાં છે ને તેલ નથી, મરચું નથી. મહેમાનને ખવડાવશું હું આપણે રાંધીને? ગાય તો કાંઈ નથી છૂટી, પણ એ બાને હું તમને અહીંયા લાવીને આ વાત કરવી હતી કે ઘરમાં કાંઈ નથી એમ. આ
આપણી પરિસ્થિતિ તો જુઓ. વાત તારી સાચી, પણ હવે શું કરશું કે લે. આપણે એને ખવડાવશું હું, બીજું તો ઠીક. હા એલા તારી વાત સાચી હો, હવે શું કરશું. એક કામ કરો, આ મારા કાનની બુટ્ટી છે ને એ તમે વેચી આવો અને બધી વસ્તુ લેતા આવો. આપણી આબરૂ ન જાવી જોવે, મહેમાનને ભૂખ્યા ન કઢાય. વાત સાચી છે હો તારી. થેલી તો લેવા જવું પડશે ને ઘરે. ના ના, ત્યાંથી તમને ઠેલી આપશે દુકાનેથી. છાના માના ઘરમાં મૂકી દેજો, બોલતા નહીં કાંઈ. એ હારું લે. આમ જો મહેમાનને સાચવવામાં કાંઈ બાકી ન રહેવું જોવે. મહેમાનને એવા સાચવવાના છે હો. હા, તમે એ ચિંતા કરો માં. તમારી કરતાં મને વધારે ચિંતા છે મહેમાનની. તમે જરાય ચિંતા ન કરતા ને તમે છે ને ખાલી આ અટાણું લઈ આવો એટલે હું પછી રસોઈ કરીને જમાડી દઉં મહેમાનને. હા, મહેમાનને પાણી બાણી કંઈક પીવું હોય તો આપજે. હાલ હું જાઉં છું, લેતો આવું હો બધી વસ્તુ. એ હા. મહેમાન પાણી બાણી પીધું? કઈ જોવે છે પાણી બાણી? ના ના ભાઈ, ના ના, આ થોડુંક કામ હતું ને એટલે બહાર ગયો તો હું. હા હા ભાઈ, કામ હોય તો જવું જ પડે ને, કાંઈ વાંધો નહીં હો તમ તારે. એ તું હવે ખાવાનું જલ્દી કરજે હો ભાઈ. કાંઈ વાંધો નહીં, થોડુંક વહેલા મોડું થાય તો. અરે ભાઈ, ખાટલે બેહો ને, ત્યાં કેમ બેહી ગયા? ના ના ભાઈ, હું અહીં બેઠો બરાબર છું. અરે તમે તો અમારા ભગવાન કહેવાઓ, ભગવાનની હારવાર થોડું બેહાય. હું અહીંયા હેઠો જ બરોબર છું. સારું છું ભાઈ તમે આવ્યા તે. તમારું મન બહુ મોટું છે હો ભાઈ. મન મોટું હોય ને ત્યાં કોઈ વાતની કમી ન હોય. પ્રેમ ને હૂંફ ને તમારી, એટલે આમ અમને તો બહુ આશ્ચર્ય થાય છે. મહેમાન હાલો, હાથ ધોઈ નાખો અને જમવા બેસી જાય. હાલો. હા હા હાલો. જમવાનું કેમ હતું મહેમાન? અરે જમવાનું એટલે જમવાનું હો બાપા, બહુ સરસ જમવાનું હતું. હું તો આંગળા ચાટતો રહી ગયો. હા ભાઈ, તમારો પ્રેમ ભળેલો હતો ને જમવામાં, એટલે બહુ સ્વાદિષ્ટ જમવાનું હતું. કાંઈ કમી નહોતી ને જમવામાં? ના રે ભાઈ ના. ભાઈ તમારા ઘરે મજા આવી, તમે મહેમાન ગતિ હારી કરી, અને તમારા જેવા માણસ મળવા બહુ મુશ્કેલ છે હો ભાઈ. અમાર ઘરે ભાઈ ઢોર ઢાકર છે, ખેતર છે, વાડી છે. અમારે કામ હોય, અમે હવે છે ને નીકળીએ. અરે ના 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 ના, રોકાઈ જાઓ બાપા, રોકાઈ જાઓ. મારા બાપ મહેમાન ક્યાંથી અમારા ઘરે. અમે પાછા આવશું ભાઈ તમારા ઘરે. તને કહું, આમ જો મહેમાન તો કે અમારે વયું જવું. અરે ભાઈ, આજનો દી રોકાઈ જાવ ને. ના ના બેન, અમારે હજી છે ને શીંગ ને બધું નેદવાનું બાકી છે, એટલે અમે પાછા છે ને તમ તારે આવશું. કાંઈ તકલીફ નથી પડી ને ભાઈ અમારા ઘરે તમને? ના ના બેન, કાંઈ તકલીફ નથી પડી ને, તમે અમને બહુ સાચવા. હવે તમે છે ને અમારા ઘરે આવજો. હા ચોક્કસ આવશું હો ભાઈ. તમે અમારી સેવાય બહુ કરી ભાઈ. કાંઈ ભૂલચૂક થઈ હોય ને તો માફ કરજો હો મહેમાન. ના રે બાપા, કાંઈ ભૂલચૂક નથી થઈ. હાલો ત્યારે નીકળી હો ભાઈ, આવજો. એ હા, આવજો હો ભાઈ. કેવા મહેમાન વૈયા ગયા આપણે ઘરેથી. કાં રોકાણા વત તો સારું હતું બાપા. હા, મહેમાન તો ભગવાનનું સ્વરૂપ કહેવાય. હાલો હવે આપણે જમી લઈને. હા હાલો હાલો. બહુ હાંચવા હો, કાંઈ ઓળખાણ નહીં, કાંઈ નહીં ને કેવા હાંચવા આપણને લે. હા સાચી વાત છે. આપણે તો ઓલા પણ ગયા ને, આપણે તો છોકરી આપવાની હતી, તોય આપણને બોલાવ્યા નહીં. બોલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. તમારી ઓળખાણ ન પડી ભાઈ. અમે છે ને ઓલા શું કહેવાય કે નામે ભૂલાઈ જાય મને, ઝીણાભાઈને ઘરે આવ્યા હતા. તો એ તો હતા નહીં ઘરે, એટલે ઘરે જ હતા, પણ એને બહાર જવાનું થયું. તો અમે તો પછી એ લોકો બહાર વહી ગયા. પછી અમે તો હાલતા હાલતા બસ સ્ટેન્ડે આવતા હતા. ત્યાં એક ભાઈ રસ્તામાં મળ્યા બાજુવાળા.
એ અમને કે તમે હાલો અમારા ઘરે, તો અમને તો ખાટલો ઠાળ્યો ને ગોદડું પાથરું ને ચા પાણી પાયા ને બહુ સેવા કરી. જમવાનું બનાવ્યું, શીરો પૂરી ને શાક ને દાળ ભાત ને બધું બહુ હાંચવા, એટલે અમને બહુ જ હાંચવા હો ભાઈ. એવું બધું? એટલી બધી સેવા કરી? હા ભાઈ, તમે ક્યાં ગામના છો? આ ગામનો જ છું ભાઈ હું. ઓલો ઝીણીયો તો પાણી પાવાય ઊભો ન રહ્યો. હાળું આ માધાભાઈ ઘરે તો ન્યા જ જઈમાં છે, ન્યા એની બાજુમાં તો ઈ જ રહી છે. ત્યાં તો બિચારા હાવ ગરીબ માણા, ખાવાનું નહોતું કાંઈ એને ઘરમાં. તો 2 દી પહેલાં તો મેં આપ્યું હતું એને, ને આ લોકો એમ કહેશે કે અમને શીરો પૂરીને એવું જમાડ્યું. સાચું બોલતા હશે કે? હે ભાઈ, તમે સાચું બોલો છો ને? લે ભાઈ, એમાં ખોટું થોડું બોલવાનું હોય? ખાઈને ખોટું થોડું બોલાય? ચોખા ઘીનો શેરો, પૂરી, દાળ ભાત બધું જમીને આવ્યા. નહીં ભાઈ, હું નથી માનતો, તમે ખોટું જ બોલો છો. એટલે ભાઈ, જમીને આવ્યા ને થોડા ખોટું બોલતા હોય? હા, હવે મને યાદ આવ્યું. મારી દુકાનની સામે હોનીની દુકાન છે, ન્યાય દાગીનો વેચવા આવ્યા હતા. દાગીનો વેચીને તમને જમાડ્યા, બોલો. નકર એના ઘરે દાણા અનાજ નથી, કંઈ બીજું તેલ ને એવું બધું નથી, તો તમને ક્યાંથી જમાડે? પણ આ ઘરેણા વેચીને તમને જમાડ્યા ભાઈ. એવું કર્યું હશે એ ભાઈએ, માધાભાઈએ? ઓરો. હા ભાઈ હા, સારું હાલો હું જાઉં હો. જોયું તે ભાઈ, ઓલો પૈસાવાળો હતો ઝીણીયો, એનો પગાર, એની બાઈનો પગાર, આટલો બધો પૈસો છે, પણ પાણીનો એક ગ્લાસે આપણને ન પાયો. આ માધાભાઈ એના પડોશી હતા, આપણી હારે કાંઈને લાગતું ઓળખતું નથી, તોય આપણને બોલાવ્યા, બેહાડ્યા, ચા પાણી પાયા, જમાડ્યા. એની બાઈના દાગીના વેચીને આપણને ખવડાવ્યું. અરે તોય આપણને ખબર ન પડવા દીધી કે એ દાગીના વેચીને આપણને ખવડાવે છે. બોલ, આને કહેવાય અમીરની મહેમાનગતિ અને ગરીબની મહેમાનગતિ. ગરીબની મહેમાનગતિ કેવી હતી? ગરીબની મહેમાનગતિ સાચી હતી. એણે સાચા દિલથી આપણને મહેમાનગતિ કરી. મારે છે ને મારી છોકરી એના ઘરે જ આપવી છે. બોલ, જો એને છોકરો હોય ને તો મારી છોકરી મારે ન્યા જ આપવી છે. ખોડું ખાનદાન, સંસ્કારી, એટલે એને પૂછવું તો પડશે છોકરો છે કે નહીં એમ. હા ઓ, એ વાત સાચી. આવા માણસોને ઘરે દીકરી દઈને તો કોઈ દી દુઃખી ન થાય. મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.